મધ્યપ્રદેશના કાન્હા ટાઈગર રિઝર્વમાં 18 મહિનાની માદા વાઘણનું મોત થતાની સાથે જ વન્યજીવ સંરક્ષણ પર ફરી એક વખત સવાલો ઊભા થયા છે। 2021 થી 2023 સુધીમાં રાજ્યમાં 43 વાઘના મોત થયા છે, જે દર્શાવી રહ્યા છે કે મોનિટરિંગ અને રક્ષણની વ્યવસ્થામાં ગંભીર ખામીઓ આવી રહી છે। જો કે મોત મામલે વન વિભાગ પણ તપાસ કરી જ રહ્યું છે, પરંતુ વાઘના મોતનો સિલસિલો રોકવા માટે નક્કર પગલાંની પણ તાતી જરૂર ઊભી થઈ છે। મધ્યપ્રદેશમાં વાઘના મોતનો સિલસિલો યથાવત। કાન્હા ટાઈગર રિઝર્વમાં ફરી એક વાઘણનું મોત। મધ્યપ્રદેશમાં વાઘના મોતનો સિલસિલો હજુ યથાવત જોવા મળે છે। મંડલા જિલ્લાના ગિટ્ટીટોલા વિસ્તારમાં સ્થિત કાન્હા ટાઈગર રિઝર્વમાંથી ફરી એકવાર એક દુઃખદ ઘટના સામે આવી છે। અંદાજે 18 મહિનાથી માદા વાઘણનો મૃતદેહ મળી આવતા અહીં ખળભળાટ મચી ગયું છે। આ વાઘણ છેલ્લા 2 દિવસથી રહેણાંક વિસ્તારમાં ફરતી હતી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો। હાલમાં વાઘણના મોતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। વાસ્તવમાં કાન્હા ટાઈગર રિઝર્વને મધ્યપ્રદેશનું ગૌરવ માનવામાં આવે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં અહીં વાઘના મોતની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની ગઈ છે। વન વિભાગના ડેટા અનુસાર મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વ અને શાહડોલ ફોરેસ્ટ સર્કલમાં 2021 અને 2023માં રાજ્યમાં કુલ 43 વાઘના મોત થયા હતા, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે। અગાઉ 2022માં 34 વાઘના મોત, 2021માં 41 અને 2020માં 46 વાઘના મોત નોંધાયા હતા। રાજ્યમાં 2012 અને 2024 વચ્ચે કુલ 355 વાઘના મોત થયા છે, જે વન્યજીવ સંરક્ષણ પ્રત્યેના ગંભીર પડકારને રજૂ કરે છે। 2024ની વાઘની વસ્તી ગણતરી મુજબ કાન્હા ટાઈગર રિઝર્વમાં હાલમાં 115 પુખ્ત વાઘ અને 30 બચ્ચા છે, પરંતુ છેલ્લા 2 મહિનામાં વાઘના સતત મોતથી ચિંતા વધી રહી છે। આ પહેલા 29 જાન્યુઆરીએ મુક્કીબીટના પરસોટાલા વિસ્તારમાંથી 2 વર્ષની માદા વાઘણનું મૃતદેહ મળી આવ્યો હતો, જેની તપાસ હજુ પણ ચાલી રહી છે। તે જ સમયે 18 ફેબ્રુઆરીએ ચિમટા કેમ્પના રાજા કચનામાં ટાઈગ્રેસ T58 માર્યા ગયા હતા, તો બીજી તરફ વાઘના મૃત્યુનું કારણ શિકાર, પરસ્પર સંઘર્ષ અથવા કોઈ રોગ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી। પરંતુ આ ઘટનાઓએ ચોક્કસપણે વન વિભાગની કામગીરી અને મોનિટરિંગ સિસ્ટમ પર પ્રશ્ન ઊભા કર્યા છે। 18 મહિનાની માદા વાઘણનો મળ્યો મૃતદેહ, વન વિભાગની ટીમ તપાસમાં જોડાઈ। મામલાની માહિતી આપતા ડીએફઓ ઋષિભા સિંહનું કહેવું છે કે અમે વાઘના દરેક મૃત્યુની તપાસ કરી રહ્યા છીએ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવશે। મધ્યપ્રદેશમાં જંગલી પ્રાણીઓના ગેરકાયદેસર શિકારને રોકવા માટે રાજ્ય સ્તરીય ટાઈગર ફોર્સ અને રિજનલ ટાઈગર સ્ટ્રાઇક ફોર્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સ્પેશિયલ ટાઈગર ફોર્સ સહિત અનેક સંસ્થાઓ પણ આ અંગે કામ કરી રહી છે। આ ટીમો વન વિભાગ હેઠળ કામ કરે છે, જો કે તેમ છતાં વાઘના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી। હવે સવાલ એ છે કે વાઘના મોતનો આ સિલસિલો ક્યારે અટકશે? શું રાજ્યના વન્યજીવોનું રક્ષણ માત્ર આંકડા પૂરતું જ સીમિત રહેશે? લોકોનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે વાઘના સંરક્ષણ માટે વધુ નક્કર પગલાં ભરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, GSTV।